જીવનમાં દરેક પરિસ્થિતિ આપણા મુજબ નહીં ચાલે. બધું જ આપણું ધાર્યું નહીં થાય. તકલીફો આવશે, મુશ્કેલીઓ પણ આવશે જ. રામાયણનો એક સુંદર પ્રસંગ છે. રામાયણમાં જ્યારે રામને વનવાસ જવાનું થયું ત્યારે રામ સીતાને કહે છે કે જંગલમાં કષ્ટો આવશે, તકલીફો પણ આવશે. પિતાના ઘરે અને પિયરમાં વારંવાર નહીં જવાય અને જાતે રસોઈ કરવી પડશે. પાણી ભરવા પણ જાતે જવું પડશે. બધી જ સેવાઓ કરવી પડશે. બધા જ કષ્ટો ગણાવ્યા ત્યારે સીતા કહે છે, તમે જેટલી તકલીફો ગણાવી તે બધી મને ખબર છે, પણ તમે સાથે છો એટલે મને કોઈ જ તકલીફ નહીં પડે, દુઃખ પણ નહીં પડે. આજની સીતા તમે સાથે હોવા છતાં દુઃખી હોય છે. સીતા અને રામ ભેગા હતા છતાંય તકલીફો હતી, પ્રશ્નો હતા, પણ એમનો અભિગમ જુદો હતો. એકવાર પ્રમુખ સ્વામી એક ભાઈના ઘરે ગયા. ઘર ખૂબ જ મોટું હતું. ત્યારે એક સંતે પ્રમુખ સ્વામીને પૂછ્યું, આપણે આટલા ઓછા સંત છીએ, ઘર આટલું મોટું શું કરવાનું? ત્યારે સ્વામીએ પ્રેમથી કહ્યું કે સારું છે ને, જેને ચાલવું હોય તે ચાલી શકે. થોડા સમય પછી બીજા સેન્ટરમાં જવાનું થયું. ત્યાં ઘર ખૂબ નાનું હતું. એટલે પાછી ટીકા કરતાં પૂછ્યું, સ્વામી ઘર ખૂબ નાનું છે. ત્યારે સ્વામી કહે છે, સારું છે ને, કોઈને બોલાવો હોય તો શોધવો ન પડે. અભિગમને બદલી નાખ્યો. કોઈ પણ પરિસ્થિતિમાં માણસ પ્રેમથી રહી શકે એટલે કંઈક જુદું વિચારો ને જુદા બનો. એક પરિવારમાં બપોરના જમવામાં કઢી બનાવી. કઢી ખૂબ જ સરસ બનાવી હતી. જમવામાં થોડી કઢી વધી એટલે ભાઈએ પત્નીને કહ્યું, આ કઢી સરસ છે, તું રહેવા દેજે, હું સાંજે જમવામાં ખાઈશ. અને ભાઈ જતો રહ્યો. જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે જમવા બેઠો. બધું જ આવ્યું પણ કઢી ન આવી. એટલે એને કહ્યું, કઢી કઈ ગઈ? બેને કહ્યું, તમારા ગયા પછી હું જમવા બેઠી, મને પણ કઢી ખૂબ સારી લાગી એટલે હું તે કઢી ખાઈ ગઈ. બસ એ માણસને એટલો બધો ગુસ્સામાં આવી ગયો, મિજાજ ગુમાવીને બેઠો ને તેને તેની પત્નીને 5મા માળથી નીચે ફેંકી દીધી અને તે મરી ગઈ. આજે પણ તે માણસ સેન્ટ્રલ જેલમાં રોજ કઢીને યાદ કરે છે ને રાત્રે કઢી ખાય છે અને વિચારે છે, મેં થોડી રાહ જોઈ હોત, બીજા દિવસે પણ કઢી જમવામાં મળતી. એટલે જ જુદું વિચારો. નાની નાની બાબતમાં કેમ મિજાજ ગુમાવી બેઠો છો? કોઈ પણ પરિસ્થિતિમાં અગવડો તો આવશે જ, પ્રતિકૂળતા પણ આવશે. બધું જ આપણું ધાર્યું ના થાય. એટલે જ ખાસ કહેવાનું, કંઈક જુદું વિચારો અને જુદા બનો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. આ વિડીયો ગમે તો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો.